મોટી બોરુ ગામ મુકામે આપણે સૌ જેની સાક્ષીએ જીવીએ છીએ, આપણા કુળદેવ કે કુળદેવી તો ખરી, પણ જે દેવને આપણે જોઈ શકીએ લીલી એવા આપણા ભેટડિયા ભાણ એટલે સૂર્યનારાયણના ધામમાં જ્યારે આપણે ઉભા છે, એટલે સૌ પ્રથમ પહેલાં તો આપણે દાદાની જય બોલાવીએ. બોલો ભેટડિયા ભાણ સરદાર કી જય. દાદા હંમેશા એમ કહે છે કે સૂર્યનારાયણ એક સાક્ષાત દેવ છે, જે દેવને આપણે જોઈ શકીએ. અને દાદાના ચરણોમાં હું એટલી જ પ્રાર્થના કરીશ કે હંમેશા મારા સમાજને, મારા યુવાનોને હંમેશા આપના જેવી ચરતી કરા રાખજો અને હંમેશા આપ જેવા તેજસ્વી અને પ્રતાપી બનાવજો. વિશેષ કાંઈ નહીં કહેતા, આપણા સૌના લોકલાડીલા અને આપણા સૌના સન્માનનીય આપણા રાવલદેવ મહારાજ, મારા ભાઈ શ્રી વિષ્ણુભાઈ, અહીંના સરપંચ ભરતભાઈ, મારા સાથી મિત્ર ભાઈ શ્રી અજયભાઈ, ઉમેશભાઈ, નીતિનભાઈ, મારા ઘનશ્યામભાઈ, ઉપસ્થિત તમામ ધોરકા અને ધંધુકાના તમામ મારા મોભીઓ, આગેવાનો, મારા વડીલો, મારા ભાઈઓ, આજે આટલા વખતની એક પ્રેરણા અને આટલા વખતનો એક ઉત્સવ અને આનંદ હતો મને કે મારે પોતે એકવાર ભાણ મહારાજના દર્શન કરવા આવવું છે, આ ધામમાં આવવું છે. અને આજે કહે ને કે હંમેશા અમારા સોલંકીઓ ઉપર તો માતાજી અને દાદાની કૃપા હંમેશા રહી છે કે અમે હારામાં હારી વસ્તુ હોય, ચાહે દેવ ધર્મનું હોય કે કોઈ પણ સામાજિક ક્ષેત્રમાં હોય, હંમેશા ઈશ્વરે અમારા પર હંમેશા દયા રાખી છે. આજે દાદાની આરતીનો લાવો મળ્યો અને પહેલી વાર હું અહીંયા આવ્યો છું અને આટલી સરસ મજાની આરતી જોઈ. ખાલી હૃદયમાં હાથ રાખીને હું એટલું જ કહેતો હતો કે વિશેષ કાંઈ નહીં દાદા, જેમ હર સવારે હું આપની સમક્ષ ઊભો રહી અને આપને જળ ચડાવીને હંમેશા હું કહું છું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી ક્યારે જગતના ચોકમાં અમારી આબરૂની નિનામી ન થાય. હંમેશા અમારી આબરૂ સાચવી રાખજો અને મારા સમાજને હંમેશા આપના જેવા પ્રતાપી અને તેજસ્વી અને હંમેશા ચરતી કરા રાખે એવી દાદાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અહીંયા આપ સૌના વચ્ચે હું, મારા બાપુજી તો ઘણી વાર આવ્યા હશે આ વિસ્તારમાં, પણ આ મારું પહેલી કે બીજી વાર હું આવ્યો છું. પણ અહીંયા જે સમાજની એકતા, એને હું સાક્ષાત વંદન કરું છું કે આવી જ સમાજની એકતા અને અખંડતા રાખીએ. અને ખાસ કરીને યુવાનો અહીંયા ખૂબ છે, એટલે ઘણીવાર કહીએ ને કે સમાજ આટલું કામ કરવું છે, પણ કોની માટે કામ કરવું, કોની આટલું કામ કરવું, એ મહત્વનું હોય છે. તો આવા જે યુવાન મારા ભાઈઓ જે આજે સમાજમાં એક સમાજની બીજી કેડર ઊભી થાય છે, અમે સૂર્યનારાયણના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ છીએ દાદા કે આવો જ આપ સૌનો અમને સાથ સહકાર મળે અને આવા જ યુવાનો ખભેથી ખભા મલાવી અને ગુજરાત રાજ્યના તમામ તાલુકામાં સમાજની માટે, સમાજના પ્રતિનિધિ તરીકે ઊભા રહી અને સમાજને સાચું માર્ગદર્શન આપે અને સમાજના પ્રશ્નો અને સમાજના નાના મોટા કામોમાં એને મદદરૂપ થાય એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું. આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોળી સમાજ.